જવો હોય તો કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. તારીખ 30/12 ના રોજ સ્ટીમ સોંગ સર્વિસ અને ગાયન ટોળી દ્વારા ગીતો ગાવામાં આવશે, ઈશ્વરની સ્તુતિ કરવામાં આવશે. તારીખ 31/12 દર્શન પ્રોજેક્ટના બાળકો દ્વારા ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાંજે 5 કલાકે, અને 31/12 રાત્રે 9 થી 12 સાક્ષી અને આભાર સ્તુતિ ની સંગત ખાસ ચર્ચમાં મળશે, અને એની પણ તમે ખાસ નોંધ લેશો. અને આ તમામ કાર્યક્રમોને તમે ધ્યાનમાં રાખશો. એનું આખું લિસ્ટ એ વોટ્સએપ ગ્રુપમાંથી દેવામાં આવશે, બેનર પણ આગળ લગાવવામાં આવશે, અને તમે એ સર્વ બાબતોમાં તમે સહકાર આપશો એવી વિનંતી કરવામાં આવે છે. પાછલા સપ્તાહ દરમિયાન જે દાનો આવ્યા છે તે આ પ્રમાણે છે. ચર્ચ રિપેરિંગના માટે આતિશા રાજન રજવાડી 1500 રૂપિયા, બેન્જામિન આર મેકવાન તરફથી માતા પિતા સ્વર્ગસ્થ રફાયેલભાઈ અને સ્વર્ગસ્થ સુનંદાબેનની યાદમાં 25000 રૂપિયા, સ્વર્ગસ્થ કુમુદબેન અને સ્વર્ગસ્થ જેકબભાઈના સ્મરણાર્થે પુત્ર સુનિલ જે માસ્ટર તરફથી 31000 રૂપિયા, સ્વર્ગસ્થ સ્નેહલતાબેન હેલેશભાઈ ગોહિલના સ્મરણાર્થે હેલેશભાઈ ગોહિલ તરફથી 55555 રૂપિયા, જસવંતભાઈ હારૂનભાઈ રાઠોડ તરફથી 1,51,000 રૂપિયા, માર્ગરેટ બેન નોયલભાઈ ક્રિશ્ચિયન 25000 રૂપિયા, રિજોઇસ અને રોજર્સ રમેશચંદ્ર ક્રિશ્ચિયન તથા પરિવાર તરફથી 50000 રૂપિયા, પ્રવાસી એન્થોની સાયમન તરફથી 11000 રૂપિયા. આ તમામ દાનદાતાઓનો આ સમયે ખાસ આભાર માનવામાં આવે છે. કેટલાક આભાર પત્રો આવ્યા છે તે આ પ્રમાણે છે. કુસુમકાંતા બેન જુલિયસભાઈ ક્રિશ્ચિયન કે જેમણે 96 વર્ષનો આશીર્વાદિત જીવન જીવીને 13/12/2024 ના રોજ તેઓ પ્રભુમાં ઊંઘી ગયા, અને પરિવાર તરફથી ખાસ આભાર પત્ર આપવામાં આવ્યો છે. જીતેન્દ્રભાઈ પ્રવીણભાઈ પટેલ કે જેઓ 19/12/2024 ના રોજ 67 વર્ષનો આશીર્વાદિત જીવન જીવીને પ્રભુમાં ઊંઘી ગયા, તેથી મારો પરિવાર ખાસ આભાર માને છે. સ્વર્ગસ્થ જોનભાઈ ચિમનભાઈ ક્રિશ્ચિયન કે તેમણે 90 વર્ષનું આશીર્વાદિત જીવન જીવીને 15/12/2024 ના રોજ તેઓ ઊંઘી ગયા, અને મંડળીના કુટુંબો, પાળક સાહેબોએ આ દફન વિધિમાં અને આવા પરિવારોના દુઃખના પ્રસંગોમાં જેમણે હાજર રહીને દિલાસો પાઠવ્યો, ઉત્તેજન આપ્યું, અને એ દફન વિધિની સંગતમાં હાજર રહ્યા, ત્યારે આ ત્રણેય પરિવારો ખાસ આપનો આભાર માને છે. પાછલા સપ્તાહ દરમિયાન જે સ્મિત અને કોમલના લગ્ન થયા, અને જો તમે પ્રભુના ઘરમાં ઉપસ્થિત છો તો તમે તમારા સ્થાને ઊભા થશો. સ્મિત અને કોમલ. પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુના નામને બુલંદ બનાવતા ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 77 આનંદ જગમાં તારક જન્મ્યો સત્કાર અપની ગુજરાઈ, એ ગીતમાં આપણે જોડાઈએ. ભજન સંગ્રહમાં ગીત નંબર 77 માં આપણે સાથે મળીને જોડાઈશું.
બીજા ગીતો આપણે જોડાઈશું અને ગીત નંબર 70 આવો વિશ્વાસીઓ દયાનંદ કરીને આવો રે આપણું ગીત ગાઈએ. इसलिए प्रार्थना जो है प्रार्थना हाथ मारो ने भूत और सामने से वो वचन आपना અમારાથી વિશ્વાસ સાથે તમારી પાસે આવીએ છીએ એ જાણતા કે પ્રભુ જે કે પ્રાર્થના કરવામાં આવે પ્રભુ તમે અમારું સાંભળો છો એટલું જ નહીં પ્રત્યુત્તર પણ આપનાને ઈશ્વર છે જેને મણિનગર મંડી તરીકે તમારી પાસે આવીએ છીએ પ્રભુ એક એક કુટુંબના માટે એક એક
સભ્યના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ નાતાલના સમય દરેકના માટે આનંદનું બની રહે, શાંતિનું બની રહે એવું તમે થવા દો. પ્રભુ જ્યાં જ્યાં જરૂરિયાત છે પ્રભુ એ જરૂરિયાત પૂરું કરવામાં આવે એવું તમે થવા દો. યહોવા ઈરે બનીને પ્રભુ તમે સગળી જરૂરિયાતો પૂરું કરો એ મારી પ્રાર્થના છે. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ જે માર્ગેના વિચાર નહીં હોય માગે છે કે તમે તમારા ગાયના હાથ સ્પર્શ કરીને એમને સાજા કરો એની પ્રાર્થના છે. પ્રભુ જેવો જેવો વરણ પ્રવેશ કર્યું છે દુઃખ ભરેલી એની હૃદયો છે માગે છે પ્રભુ તમારા વચનો વડે તમારી ઉપસ્થિતિ વડે એમને સાંત્વના આપો એ મારી પ્રાર્થના છે. પ્રભુજી અમારા કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ. આ નાતાલના સમયમાં પ્રભુ અમે આરાધના કરનારા બનીએ, આપનારા બનીએ અને પ્રભુ લોકોને શુભ સુવાર્તા ઈસુ ખ્રિસ્તનું આપી શકીએ, વેચી શકીએ એવું તમે થવા દો. પ્રભુજી અમારું નાતાલ ફક્ત સ્વકેન્દ્રિત ન બની રહે પણ અમે બીજાઓને આનંદ આપી શકીએ એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ નાતાલની ભક્તિ સભા માટે, 24 તારીખની રાત્રિની કેન્ડલ રેલી માટે. પ્રભુ માંગીએ છીએ કે એ સગળા દ્વારા તમને માન મહિમા મળે એવું તમે થવા દો. પ્રભુજી પ્રાર્થના કરીએ છીએ કે અમારા મંડળીના જે કુટુંબો છે ની અંદર જે વ્યક્તિઓને જરૂરિયાત છે પ્રભુ તમે પૂરું પાડો એ મારી પ્રાર્થના છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ સમય અમારા ડાયસિસના માટે, માનવન બિશપ સાહેબ કાર્યવાહક સમિતિ માટે ને જે નિર્ણયો લેવામાં આવ્યો છે એ નિર્ણયો દ્વારા મંડળીઓ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય એવું તમે થવા દો. એ જ રીતે પ્રભુ સિનડના મોડરેટર સાહેબ અને કાર્યવાહક સમિતિ અને એમની જે નિર્ણયો છે ડાયસિસ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની પ્રભુ તમારામાં વૃદ્ધિ પામે એવું તમે થવા દો. પ્રભુ સમગ્ર ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા જે રીતે ઉજવણી કરે એના દ્વારા પ્રભુ આ જગતના લોકો જાણી શકે કે ઈસુ ખ્રિસ્ત એ જ તારણહાર છે. અને પ્રભુ માંગે છે કે આ નાતાલનો સમય શુભ સુવાર્તા બીજાને આપનારું આ સમય બની રહે એવું તમે થવા દો. પ્રભુ અમે યાદ કરીએ છીએ જે લોકો પ્રભુ મંદિરની કમ્પ્લીશન માટે, સમારકામ માટે કાર્ય કરી રહ્યા છે, જે આગેવાની આપનાર લોકો છે અને જે મજૂરો છે એ વેગવંત રીતે કામ કરી રહ્યા છે ત્યારે પ્રભુ બધી સમજ આપો, જ્ઞાન આપો, શક્તિ આપો એ સમયસર કમ્પ્લીટ થઈ શકે એવું તમે થવા દો. પ્રભુ 29ની જે ઓપનિંગ છે ત્યારે પ્રભુ એ પુનઃ સમર્પણને પણ તમે આશીર્વાદિત કરો, ઉત્સાહથી અમે ભાગ લઈ શકીએ અને પ્રભુ તમારે જે કાર કરી શકીએ એવું તમે થવા દો. અને પ્રભુ આ કાર્યમાં આડે આવતી સગળી પરિબળોને ઈસુ ખ્રિસ્તના નામમાં અમે દૂર કરીએ છીએ અને માગીએ છીએ પ્રભુ અમે સાથે મળીને તમારી આરાધના કરીએ અને તમને મહિમા આપી શકીએ એવું તમે થવા દો. પ્રભુજી અમે વિનંતી કરીએ છીએ આ લગ્નવાદીઓ માટે પ્રભુ એમને તમે તન મન ધન તમે તૈયાર કરો જેથી કરીને પ્રભુ પવિત્રતામાં એ નવું કુટુંબ રચવામાં આવે અને તમારા આશીર્વાદ પામી શકે એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ યુદ્ધ જેવી પરિસ્થિતિ જ્યાં છે આ વિશ્વની અંદર શાંતિનો સરદાર ઈસુ ખ્રિસ્ત ત્યાં શાંતિ લાવનાર બની રહે એવું તમે થવા દો. નાતાલના સમયમાં એ શાંતિ અમે એવા જગ્યામાં જાહેર કરીએ છીએ, ખાસ કરીને ઇઝરાયલ અને પાલેસ્ટાઈનની વચ્ચે પ્રભુ શાંતિ સ્થપાય એવું તમે થવા દો. અને રશિયા યુક્રેન ની વચ્ચે શાંતિ સ્થપાય એવું તમે થવા દો. મોઝામ્બિક દેશમાં જે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યાં પણ શાંતિ સ્થપાય એવું તમે થવા દો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ મણિપુરના માટે, અમારા દેશના વિવિધ સ્થળોના માટે પ્રભુ સર્વત્ર શાંતિ સ્થપાય એવું તમે થવા દો. અને પ્રભુ માંગીએ છીએ અમારા કુટુંબોની અંદર શાંતિ સ્થપાય એવું તમે થવા દો.
અમારા વ્યક્તિગત જીવનોમાં શાંતિ બની રહે એવું તમે થવા દો. પ્રભુજી, નાતાલની સમયમાં કોઈ એકલવાયો અનુભવતા હોય, કોઈ વિવિધ રીતે બંગિત હૃદયમાં હોય, અમે પ્રાર્થના કરીએ છીએ કે આનંદી નાતાલ એમનો આનંદ બની રહે એવું તમે થવા દો. જે શાંતિ આપવા માટે તમે આવ્યા એમનું બાગ બની રહે એવું તમે થવા દો. પ્રભુ, અમે સર્વ તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ, જ્યારે નાતાલ ખૂબ નજીક આવી રહી છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂલી ન જઈએ એ ઉજવણીઓમાં તમને માનમયમાં આપે, તમારી સુવાર્તા પ્રગટ કરીએ એવું તમે થવા દો. પ્રભુજી, શાંતિથી આ નાતાલનો પર્વ સર્વત્ર ઉજવાઈ શકીએ એવું તમે થવા દો. પ્રભુ, અમે જ્યારે સંદેશો સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ તમે અમને તૈયાર કરો. અમે તમારો સંદેશો સાંભળીએ, સ્વીકારીએ, તમને માનમયમાં આપનારા બની રહીએ એવું તમે થવા દો. તમે અમારી પ્રાર્થના સાંભળી છે, પ્રત્યુત્તર આપ્યા છે, વિશ્વાસથી પ્રભુ અમે સ્વીકારીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ. કોઈ ખાસ ગીતમાં આપણને આગેવાની આપશે ને ત્યારબાદ પ્રભુના વચન આપણે આગળ વધીશું.
પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ આજનો આ રવિદિન તમે અમને આપ્યો કે જેમાં અમે તમારા ઘરમાં આવીને તમારી આરાધના કરી શકીએ, અમારા સ્વરો તમારી તરફ ઊંચા કરી શકીએ કે જ્યાં અમારી માટે સર્વ અને સર્વસ્વ છે. પ્રભુ અત્યારે જ્યારે અમે તમારા વચન તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે અમારી પ્રાર્થના છે કે તમારા વચનનો આશીર્વાદ અમારા પર તમે દીધો. એ વચનોને સમજવાની માટે, સ્વીકારવાની માટે તમે તમારી કૃપા અને દયા અમારા પર જુઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આજનો રવિદિન એ ફોર્થ સન્ડે ઇન એડવેન્ટ કે આગળનો ચોથો રવિવાર અને પર્પલ કેન્ડલ આજે ચર્ચીસમાં સળવામાં આવે છે કે જે કેન્ડલ ઓફ લવ કહેવાય છે અથવા કેન્ડલ ઓફ એન્જલ. દૂતો એ શુભ સંદેશ લાવ્યા અને પ્રેમની કેન્ડલ ઈશ્વર જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે ત્યારે પોતાના એકાજીવિત દીકરાને આપી દીધો. અને આજની કેન્ડલ એ નાતાલની જે આપણે રાહ જોઈએ છે એની તૈયારી માટેની એ કેન્ડલ છે. કેન્ડલ ઓફ એન્જલ એ દૂતો જે સંદેશો ભરવાડોની પાસે લાવ્યા અને એ આપણને યાદ દેવડાવે છે. લૂકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ થયા એ પછીની ઘટના વિશે લખવામાં આવે છે 8મી કલમમાં. 8મી કલમથી આગળ કે વિદેશમાં બેટા બાળકો રાતે ખેતરમાં રહીને પોતાના ટોળાને ચરાવતા હતા અને પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો અને પ્રભુના દોરનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે બીઓમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું જે દરેક લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું નિશાની છે કે તમે એ બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશ સેનો સમુદાય એકાએક પ્રગટ થયો અને તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવનો મહિમા થાવ અને પૃથ્વી પર જે માણસો પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. ઘેટા બાળકોની પાસે દૂત આવે છે અને એ સંદેશો તમને આપે છે કે ઈસુનો જન્મ થઈ ગયો છે અને તમારે સારું આ નિશાની છે. એ સંદેશો આપ્યા પછી લખેલું છે એ પ્રમાણે 13મી કલમ કે પછી દૂતની સાથે જે દૂત સંદેશો આપવા માટે આવ્યો હતો એ દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય અને પછી જે શબ્દ વાપરવામાં આવે કે એકાએક પ્રગટ થયો. આકાશી સેનાનો સમુદાય એ 2, 3 કે 10 કે 100 દૂતો નહીં હોય પણ હજારોની સંખ્યામાં દૂતો એ આકાશમાંથી ઉતરી આવે છે અને આકાશ અને પૃથ્વીની વચ્ચે તેઓ આ ગીત ગાય છે. એકાએક શબ્દ લખવામાં આવેલો છે એટલે અગાઉ કોઈ આયોજન થયું નહીં હોય પણ એકાએક આ દૂતોને એમ થયું કે આપણે જવું જોઈએ અને ગીત ગાવું જોઈએ. શા માટે દૂતો આકાશમાંથી ઉતરી આવ્યા અને આકાશ અને પૃથ્વીની વચ્ચે ઉભા રહીને આ ગીત ગાયું? એ ગીત કે જે ઘણા બધા કેરલ્સ અને ગીતોની અંદર એ શબ્દો મૂકવામાં આવેલા છે. કેટલા બધા વર્ષોથી એ કેરલ્સ આપણે ગાતા આવ્યા છીએ. એવું કોઈ કેરલ્સ કે ગીત આ દુનિયાની અંદર નથી કે જે વર્ષોથી ગાવામાં આવતું હોય. તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણીઓ, એમની સ્તુતિ અને આરાધનાના જે ગીતો અને કેરલ્સ છે એ વર્ષોથી આ રીતે પૃથ્વી પર ગાવામાં આવે છે અને ઘટનાને યાદ કરવામાં આવે છે જે દૂતોએ સંદેશ આપ્યો હતો. એટલે દૂતો એકાએક પ્રગટ થયા અને દેવની સ્તુતિ કરીને એ ગીત ગાવા લાગ્યા. શા માટે તેઓ એકાએક પ્રગટ થયા? શા માટે તેઓ સ્વર્ગમાં જે ઈશ્વરની સ્તુતિને આરાધના કરતા હતા અને તેઓ આ પૃથ્વી પર આવ્યા? અને એ નોંધ જો તમે જોશો કે સૌથી પ્રથમ વખત આ ઘટના બની કે જ્યારે દૂતો ઉતરી આવ્યા હોય અને તેઓએ ગીતો ગાયા હોય. અગાઉ જે ઘટનાનું વર્ણન જૂના કરારમાં, નવા કરારમાં કરવામાં આવ્યું હોય તો એ દૂતો સંદેશો લઈને આવ્યા. દૂત સંદેશો મરિયમની પાસે લઈને આવ્યો, યુસુફની પાસે લઈને આવ્યો. પણ આ સૌથી પહેલી ઘટના છે કે દૂતો આવ્યા અને એમણે આ ગીત ગાયું હોય. શા માટે દૂતો ઉતરી આવ્યા? શા માટે એમણે ગીત ગાયું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર આવ્યા એના આનંદમાં એમણે આ ગીત ગાયું. એ લોકો ચૂપ બેસી રહ્યા નહીં સ્વર્ગની અંદર,
પણ જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પૃથ્વી પર થયો અને એનો જે હેતુ હતો એ જાણતા તેઓ આ પૃથ્વી પર આવ્યા. ચૂપ રહ્યા નહીં, તેઓ આવ્યા અને આ ગીત એમણે ગાયું અને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી. એ વાર્તા એમ કહે છે કે જ્યારે ઈશ્વરે પૃથ્વી તરફ દ્રષ્ટિ કરી તો પૃથ્વી પાપથી ભરપૂર હતી. લોકો પોતાની રીતે પ્રયત્નો કરતા હતા વિશ્વ સુધી પહોંચવાના. કોઈ નદી બનાવવા માટે જાય તો કોઈ પુણ્ય કરે, કોઈ દાન કરે, કોઈ અલગ અલગ જગ્યાઓમાં જાય, કોઈ ચાલતા ચાલતા જાય, કોઈ આવડતા જાય. ઘણા બધા પ્રયત્નો માણસ ઈશ્વર સુધી પહોંચવા માટેના કરી રહ્યા છે, પણ આમાં એક પણ પ્રયત્ન જે સફળ થયો નથી. માણસ જે કંઈ પ્રયત્નો કરે છે બધા ઈશ્વર સુધી પહોંચવાનું નિષ્ફળ ગયા છે. ઈશ્વરને માણસ જાત પર એટલી દયા આવી કે એક દિવસ ઈશ્વરે મોટી સભા બોલાવી કે જેમાં ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા હતા અને દૂતોનો મોટો સમુદાય હતો, સંતોનો મોટો સમુદાય હતો. અને ઈશ્વર પિતાએ એ જાહેરાત કરી કે માણસ જાત ઈશ્વર સુધી પહોંચવાના જે પ્રયત્નો છે એમાં નિષ્ફળ જાય છે, એ મારા સુધી પહોંચી શકતા નથી. હવે આપણે જે કરવાની જરૂર છે કે આપણામાંથી કોઈક નીચે પૃથ્વી પર જાય, તેમની સાથે રહે, તેમની સાથે વસે, તેમના દુઃખોને જાણે અને એમને એ સંદેશો આપે અને છેવટે એ મરણ પામે અને સજીવન થાય. એ આખી સભામાં સન્નાટો છવાઈ ગયો, કોઈ કશું બોલ્યું નહીં. ઈશ્વર પુત્ર એ ઉભા થયા અને એમણે કહ્યું કે હું જઈશ. અને યોગ્ય સમય આવ્યો કે જ્યારે બાળ ઈસુનો જન્મ આ પૃથ્વી પર થયો. એ દૂતોને બધી ખબર હતી. દૂતોએ એ જોયું, જાણ્યું કે ઈશ્વર પુત્ર એ બાળ ઈસુના રૂપમાં આ પૃથ્વી પર જન્મ્યા છે. અને જે હેતુને માટે તેઓ જન્મ્યા છે એ જાણતા તેઓ એકાએક નીચે ઉતરી આવ્યા અને તેઓએ આ ગીત ગાયું. એ જાણતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે માનવજાતને સંદેશો આપવાના છે, માનવજાતને તારવા માટે, માનવજાતને પાપોની માફી મળે એ માટે, માનવજાતને અનંત જીવન પ્રાપ્ત થાય એ માટે તેઓ પૃથ્વી પર આવ્યા છે. તો શા માટે અમે ચૂપ બેસી રહીએ? અને આ દૂતો એ ઈશ્વરની સ્તુતિ અને આરાધના વિશે આપણને શીખવે છે. એ દૂતો જે સ્વર્ગમાં નિરંતર ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરે છે એ આપણને શીખવે છે કે જ્યારે ઈશ્વર આપણા જીવનમાં કોઈ કાર્ય કરે છે ત્યારે તરત જ આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાની, ચૂપ બેસી રહેવાનું નથી. એ આપણને શીખવે છે કે આપણે જેટલો સમય મળે એટલો સમય આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધનામાં ગાળવાનો છે. 2 કલાક આપણે ઈશ્વરની હાજરીમાં, અઠવાડિયામાં ફક્ત 2 જ કલાક, અને એમાં જો થોડું મોડું થઈ જાય તો કેવી લાગણીઓ થાય. 9 થી 11, 11 થી 11:30 થાય, કદાચ 12 પણ વાગી જાય તો કેવા ઊંચા નીચા આપણે થઈ જઈએ. લગ્નમાં 4 કલાક બેસી રહીએ, ઉકાસન મીટિંગ અને ગરબામાં, પણ દેવળમાં જો 2.5 કલાક થઈ ગયા તો જ્યારે બાળકો આવી બને દેવળ છૂટ્યા પછી જે વાતો કરીએ. અને સૌથી દુઃખદ ઘટના તો દાનણપણની થેલીમાં ચિઠ્ઠી નાખવામાં આવે. એ પવિત્ર છે, એમાં મહેરબાની કરીને એ ચિઠ્ઠીઓ નાખશો નહીં. તમે કોનું અપમાન કરો છો? ઈશ્વરનું અપમાન કરો છો. બાળકોને તમે કહેતા નથી, પણ તમે ઈશ્વરને કહો છો, ઈશ્વરનું અપમાન કરો છો. એ થોડો સમય આપણને મળે છે, 2 કલાક કે 2.5 કલાક ઈશ્વરની હાજરીમાં આપણે આનંદથી ગાઈએ. દૂતોએ આનંદ પ્રગટ કર્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર સમગ્ર માનવજાતને માટે તારવાને આવ્યા છે. દૂતો આ પૃથ્વી પર આવ્યા અને ગીત ગાયું. એમણે ઉપર દ્રષ્ટિ કરી અને એમણે કહ્યું કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ. બાળ ઈસુ જે આ પૃથ્વી પર જન્મ્યા છે, જે હેતુને માટે તેઓ આવ્યા છે, એ હેતુ તેઓ પરિપૂર્ણ કરવાના છે અને દરેક ભવિષ્યવાણી પરિપૂર્ણ થવાની છે. એ માટે અમે ઈશ્વરને મહિમા આપીએ છીએ. અને પછી તેઓ નીચે જુએ છે સમગ્ર માનવજાત તરફ, અને એમને કદાચ કરુણા પણ આવી હશે, દયા પણ આવી હશે કે માનવજાત જે પાપમાંથી ઉગારવાની માટે, પાપની મુક્તિ મેળવવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેટલા બધા પ્રયત્નો કરે છે પણ નિષ્ફળ જાય છે. પણ હવે આ ઈસુ જન્મ્યા છે કે જે એમને મદદ કરશે, જે એમને ઈશ્વર સાથેના સંબંધમાં જોડશે. એટલા માટે હવે તેઓ કહે છે કે પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. ઉપર એમણે દ્રષ્ટિ કરી અને ઈશ્વરને મહિમા આપ્યો, નીચે દ્રષ્ટિ કરી અને સંદેશો એમણે આપ્યો કે એ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. એ શાંતિ ફક્ત પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.
એ સંદેશ એમણે ત્યાં આપ્યો કે કેવી રીતે ઈશ્વર પ્રસન્ન થાય. અહીંયા બહુ સ્પષ્ટ લખેલું છે કે પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. કે જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. 3 પ્રકારની શાંતિ જે આજે જગતમાં આપણે જોઈ શકીએ છીએ: સાયકોલોજીકલ પીસ, રિલેશનલ પીસ અને સ્પિરિચ્યુઅલ પીસ. સ્પિરિચ્યુઅલ પીસ, આત્મિક શાંતિ વિશે અહીંયા દૂતો કહે છે કે જે માણસો પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. કે જે વિશે પ્રભુ ખ્રિસ્તે યોહાન 14 અધ્યાયમાં એની નોંધ કરે છે અને લખે છે કે હું મારી શાંતિ તમને આપીને જાઉં છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. પ્રભુ ખ્રિસ્તની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે એ શાંતિ આપવા માટે પ્રભુ ખ્રિસ્ત આવ્યા. અને એ શાંતિ વિશે બિલી ગ્રેહામે પુસ્તક લખ્યું છે પીસ વિથ ગોડ. એ પહેલી જે શાંતિ છે એ ઈશ્વરની શાંતિ જે આપણી સર્વ સમજશક્તિની બહાર છે. અને એ શાંતિ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આ જગતની અંદર બીજી બધા જ પ્રકારની શાંતિ આપણને પ્રાપ્ત થતી હોય છે. એ શાંતિ કે જે વિપત્તિઓ, વેદનાઓ, મુશ્કેલીઓ, માંદગીઓમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે બધું સહન કરવા માટે અને એમાંથી બહાર લાવવા માટે આપણને મદદ કરે છે. અને શાંતિ કેવી રીતે મળી શકે એ પણ આ દૂતોએ આપણને જણાવ્યું કે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવા દ્વારા. જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના ગીતો ગાયન કરીએ છીએ ત્યારે જે આનંદ પ્રગટ થાય છે એના દ્વારા એન્ડોર્ફિન અને ડોપામાઇન 2 કેમિકલ્સ આપણા શરીરમાં પેદા થતા હોય છે. એ 2 કેમિકલ્સ જેને એન્ટી ડિપ્રેશન કેમિકલ તરીકે ઓળખવામાં આવે છે કે જે ડિપ્રેશન આપણામાં પેદા થતું હોય, નિરાશા, હતાશા, એની સામે લડે છે અને આપણને આનંદ આપે છે. ત્રીજા પ્રકારનું કેમિકલ જે પેદા થતું હોય છે ઓક્સિટોસિન, એ સ્ટ્રેસ રિલીવર છે. જ્યારે આપણે ગીતો ગાઈને પ્રભુની સ્તુતિને આરાધના કરીએ છીએ ત્યારે 3 કેમિકલ્સ આપણા શરીરની અંદર રસાયણ પેદા થતા હોય છે કે જે ડિપ્રેશનમાં આપણને પરિસ્થિતિ લઈ જાય એની સામે લડવા માટે હિંમત આપે છે. એ સ્ટ્રેસ આપણો દૂર કરે છે અને આપણા જીવનને આનંદથી ભરી દે છે. અને એ આનંદ દૂતોએ પ્રગટ કર્યો કે જે આજે આપણે નાતાલના પર્વમાં એકબીજાની સાથે પ્રગટ કરીએ છીએ. અને એ શાંતિ કે જે ઈશ્વરની શાંતિ, ઈશ્વરની શાંતિ કે જ્યારે તમે વિપત્તિઓમાં હોય, પ્રશ્નોમાં હોય, દુઃખોમાં હોય ત્યારે થોડીક ક્ષણો સુધી એ તમને વિચારો કે શા માટે આ બધું થયું છે, શા માટે આવું દુઃખ, શા માટે આવી વિપત્તિઓ, કેમ ઈશ્વર મને મદદ કરતા નથી, કેમ ઈશ્વર મારું સાંભળતા નથી. પણ એ શાંતિ કે જે ઈશ્વર તમને પરિસ્થિતિઓમાં ઈશ્વર પર વિશ્વાસ કરવા દ્વારા, ઈશ્વરની સ્તુતિને આરાધના કરવાનો જે આપે છે એ તમને ઈશ્વર પર દ્રષ્ટિ કરવા માટે લઈ જાય છે કે આ બધી પરિસ્થિતિ સંજોગોમાં ઈશ્વરની કૃપા એ મારી માટે બસ છે. અને જ્યારે તમે એ વિચારો છો ત્યારે તમારું મન એ હકારાત્મક ભાવથી ભરાઈ જાય છે અને પછી એ વિપત્તિઓ, વેદનાઓ, મુશ્કેલીઓ, માંદગીની અંદર તમે હિંમતથી એ ઉભા રહી શકો છો, હિંમતથી એનો સામનો કરી શકો છો કે જે પ્રભુ ખ્રિસ્ત મારી સાથે છે એ મને મદદ કરશે, એ મને આમાંથી બહાર લાવશે. અને પછી બીજાઓ તરફ તમે દ્રષ્ટિ કરશો ત્યારે પ્રેમથી તમે એમને જોઈ શકશો, હકારાત્મક વિચારથી તમે એમને જોઈ શકશો, હકારાત્મક ભાવના એમના વિશે તમારા મનમાં પેદા થશે. જ્યારે ઈશ્વરની શાંતિ આપણા જીવનની અંદર હોય છે ત્યારે બધી જ બાબતોનો શાંતિથી આપણે સામનો કરી શકીએ છીએ. ગઈકાલે ટીવી ઇન્ટરવ્યુ હતો કે જે નાતાલના દિવસે 8:30 વાગે સવારે આવશે. એમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ખ્રિસ્તી લોકો શાંતિમય લોકો છે અને પ્રભુ ખ્રિસ્તની શાંતિ વિશે. ત્યારે મેં એક બાબત એમને કહી કે જે આજે કોઈ કહેતું નથી કે કેટલા બધા દેવળો પર હુમલા થયા, રવિવારે ચર્ચમાંથી ખ્રિસ્તી લોકોને બહાર કાઢી નાખવામાં આવે, એમને માર મારવામાં આવે, બધી વસ્તુઓ ફેંકી દેવામાં આવે, નાશ કરવામાં આવે. પણ એક પણ એવી ઘટના તમે સાંભળી કે જ્યાં ખ્રિસ્તી લોકો ભેગા થયા હોય અને બસો સળગાવી હોય, બસો પર પથ્થરમારો કર્યો હોય કે સરઘસ કાઢ્યું હોય? ખ્રિસ્તી લોકો એ શાંતિ પ્રિય લોકો છે કારણ કે ઈશ્વરની શાંતિ, પ્રભુ ખ્રિસ્ત જે શાંતિ આપવા માટે આવ્યા અને જે નામ એમને આપવામાં આવ્યું એ પ્રભુત્વવાણી કહે છે એમાં 4 નામ પ્રભુ ખ્રિસ્ત માટે આપવામાં આવ્યા
અને એક નામ શાંતિનો સરદાર, કે એ શાંતિ ઈશ્વરે અમને આપેલી છે. એટલા માટે અમે ખ્રિસ્તી લોકો શાંતિ પ્રિય લોકો છીએ. એ પણ વાત એમાં કહેવામાં આવી કે શિક્ષણ ક્ષેત્રે હોય કે નર્સિંગ ક્ષેત્રે, બધામાં એ આનંદથી અને શાંતિથી ખ્રિસ્તી લોકો સેવા કરતા હોય છે. નિષ્ઠાથી અને પ્રામાણિકપણે તેઓ સેવા કરે છે. અને આ ફરી એકવાર નાતાલનું પર્વ આપણને યાદ દેવડાવે છે કે જો એ શાંતિ આપણે ગુમાવી દીધી હોય, એ શાંતિનો અનુભવ જો અત્યારે કરતા ન હોય, તો ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જે આજથી 2024 વર્ષ પહેલા થયો, એ આપણને યાદ દેવડાવે છે કે હજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ઓફર શાંતિ માટેની છે કે તમારું હૃદયને વ્યાકુળ થવા દેશો નહીં, તમે બીસો નહીં, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. એ શાંતિ આજે પણ તમારા માટે હશે. આજે પણ એ શાંતિ તમને તમારા પ્રશ્નો, સમસ્યાઓ, માંગી કે બીજી જે કંઈ બાબતો પસાર થતા હોય એમાં એનો હિંમતથી સામનો કરવા માટે તમારે માટે પ્રાપ્ય હશે. બીજા પ્રકારની શાંતિ જે છે એ પહેલી શાંતિ એ ઈશ્વર સાથેની શાંતિ, બીજી એ માણસો સાથેની શાંતિ, પીસ વિથ ગોડ એન્ડ પીસ વિથ મેન. બાઇબલ પણ આપણને એના વિશે જણાવે છે. કોલોસી 3:13 કે જો કોઈ સાથે કરજો થયો હોય તો તમે એને માફ કરો. એ માફી આપવા દ્વારા જે શાંતિ પ્રાપ્ત થાય છે, એ શાંતિ વિશે બાઇબલ આપણને કહે છે કે તમે એકબીજાની સાથે શાંતિથી વર્તો, એકબીજાની સાથે શાંતિથી વ્યવહાર કરો. જ્યારે કોઈ કશું આપણા માટે બની જાય, જ્યારે કોઈ ઘટના આપણા જીવનમાં બને, ત્યારે આપણી પ્રતિક્રિયાઓ કેવી હોય છે, આપણે શું કરીએ છીએ, શું બોલીએ છીએ. આપણે ક્રિશ્ચિયન કોઈ સાથે કરતા હોય ત્યારે બરોબર, પણ જ્યારે બીજાઓ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી અને એ લોકોને ખબર છે કે આપણે ક્રિશ્ચિયન લોકો છીએ, ત્યારે આપણો વ્યવહાર એમની સાથે કેવો હોય છે, આપણે શું બોલીએ છીએ, શું પ્રગટ આપણે કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે આપણે પ્રગટ થઈ ગયા છીએ કે બીજા કોઈના બાળકો તરીકે આપણે એમની સાથે વ્યવહાર કરીએ છીએ. બાઇબલ બહુ સ્પષ્ટ આપણને એ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે પૃથ્વી પર આવ્યા કે ઈશ્વર સાથેની શાંતિ તેઓને પ્રાપ્ત થાય અને માણસ સાથેની શાંતિ તેઓને પ્રાપ્ત થાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે વધસ્તંભ પર એ પ્રાર્થના કરીને આપણને શીખવ્યું કે પિતા તેઓને માફ કર, કેમ તેઓ શું કરી રહ્યા તે તેઓ જાણતા નથી. આજે એવું કોઈ છે કે જેના વિચારો તમારા મનની અંદર આવતા હોય અને શાંતિ તમે ગુમાવી દો? આજે એવું કોઈક છે કે જેની સાથે શાંતિનો વ્યવહાર તમારો નથી? તો આજે પ્રભુ એ બાબત તમને કહેવા માંગે છે કે તેમની સાથે તમે શાંતિનું સમાધાન કરો, તેમને તમે માફ કરો કે જેથી ઈશ્વરની શાંતિ તમારા હૃદયમાં ઉતરી આવે. ત્રીજી શાંતિ પીસ વિધિન. આપણું જે શરીર છે બહુ અદભુત ઈશ્વરે બનાવેલું છે. ગીતશાસ્ત્ર 39 ની અંદર ગીત કરતા કહે છે કે બહુ અદભુત અને અજાયબ રીતે તે મારી રચના કરેલી છે. આપણો જન્મ થયો અગાઉ ઈશ્વરે બહુ જ અદભુત રીતે આપણી રચના કરી હતી અને ઈશ્વરે આ પૃથ્વી પર આપણને જન્મ આપ્યો અને માનવ શરીર જે આપ્યું એ બહુ જ અદભુત અને અજાયબ છે. ઘણી એના વિશે શોધખોળ કરવામાં આવી છે, ઘણું બધું હજુ બાકી છે, પણ અદભુત અને અજાયબ જેવું એ શરીર ઈશ્વર આપણને આપેલું છે. એ શરીરની અંદર જે કાર્યવાહી થાય છે, દરેક અંગો એ પોતાની રીતે કામ કરતા હોય છે. જે સ્પીડ ઈશ્વરે એને આપેલી છે એ પ્રમાણે તેઓ કાર્ય કરે છે. એ સ્પીડ જો વધી જાય અથવા તો ઘટી જાય તો પછી અનેક પ્રકારના રોગો શરીરમાં પેદા થતા હોય છે. પણ એ અંગો જે કાર્યવાહી કરે છે એનો આધાર એ તમારા પર છે કે તમે શું વિચારો છો, તમે કેવા પ્રકારનો વ્યવહાર કરો છો, તમારી લાગણીઓ કેવા પ્રકારની છે, એના પર એનો આધાર રહેલો છે. જ્યારે તમે ગુસ્સામાં બોલતા હોય ત્યારે એ શરીરની લોહી લઈ જવાની જે પ્રક્રિયા છે એ ઝડપી બની જાય, મગજની વિચારવાની પ્રક્રિયા ઝડપી બની જાય અને ઈશ્વરે જે સ્પીડ આપેલી છે એના કરતાં જો સ્પીડ વધી જાય તો પછી શું થાય એ તમે કલ્પી શકો છો. એક જ ઉદાહરણ એના માટેનું હું આપું છું કે જ્યારે વ્યક્તિ પુષ્કળ ગુસ્સે થઈ જાય તો એના કપાળ પર નસ ફૂલી ગઈ તમને જોવા મળશે. એ નસ ફૂલી જાય ત્યારે આજુબાજુની જે નસો છે એ દબાઈ જાય એટલે લોહી લઈ જવાની જે પ્રક્રિયા છે એ કદાચ ધીમી થઈ જાય અથવા તો બંધ થઈ જાય
અને જો બંધ થઈ જાય અને ધીમી થાય તો પછી આખા શરીરની અંદર શું થાય? એ લકવા પણ થઈ શકે, પક્ષઘાત પણ થઈ શકે, બીજું ઘણું બધું થઈ શકતું હોય છે. અને એ જ રીતે શરીરના એક એક અંગની તમે જુઓ, જો દારૂ પીવે છે એનું લીવર ખલાસ થઈ જાય છે, કારણ કે એ દારૂની અંદર જે કેમિકલ્સ હોય છે એ લીવર પર અસર કરે છે. એટલે લીવર જે 500 પ્રકારના કામ કરે છે, હવે એનું કામ ઓછું થઈ જાય છે. 500 માંથી ધીરે ધીરે 400 ને 300 ને 200, અને પછી લીવર ખરાબ થઈ જાય છે. લીવર ખરાબ થાય એટલે એ શરીરના બીજા અવયવોને માટે જે કામ કરે છે એ બંધ થઈ જાય, અને બીજા અવયવોને એ મળવું જોઈએ એ મળતું નથી, અને એ અંગો પણ પછી ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દેતા હોય, અથવા તો એની સ્પીડ એ ઘટી જાય. તો પછી એ શરીરની હાલત કેવી થતી હોય છે? એ બધું આધાર તમે શું વિચારો છો, તમે કેવા પ્રકારનો વ્યવહાર કરો છો, કેવા પ્રકારની લાગણીઓમાંથી પસાર થાવ છો, એ બધા પર છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા કે જે સંદેશો એમણે આપ્યો કે તમે એકબીજાને માફ કરો, તમે એકબીજા સાથે શાંતિથી વર્તો, એકબીજા સાથે સુમેળથી રહો, સમાધાન કરો. અને જ્યારે આપણે એ પ્રમાણે વિચાર કરીએ છીએ, એ પ્રમાણે વ્યવહાર કરીએ છીએ, એ પ્રમાણની લાગણીઓ પસાર થઈએ છીએ, ત્યારે આપણું જે શરીર છે એ એના જે અવયવો છે એકબીજા સાથે સુમેળથી કામ કરે છે, અને એ શરીરમાં શાંતિ હોય છે. ઉંમર થાય વ્યક્તિની ત્યારે એ અંગો કામ કરવાનું ધીરે ધીરે બંધ કરી દે, એ વાત અલગ છે. પરંતુ આપણે જે વિચારીએ છીએ, આપણે જે વ્યવહાર કરીએ છીએ, અને જે લાગણીઓ પસાર કરીએ છીએ, એની સીધી અસર એ શરીરના અવયવ પર પડતી હોય છે. અને એટલા માટે પાઉલ ફિલિપની મંડળીને પત્ર લખતા 4થા અધ્યાયની અંદર એ બાબત લખે છે કે જે કંઈ શુદ્ધ છે, જે કંઈ સારું છે, તે તમે વિચાર, આખો લિસ્ટ ત્યાં આપે છે, અને કહે છે કે આ બધી બાબતોનો વિચાર કરો. એ બાબતોનો વિચાર જ્યારે કરો છો ત્યારે હકારાત્મક બાબતો જે તમારા મન પર અસર કરે છે, અને જે કેમિકલ્સ પેદા શરીરમાં થાય છે જેની વાત મેં કરી, એ યોગ્ય નિર્ણય તરફ તમને લઈ જાય છે, બીજાઓ માટે પ્રેમથી જોવાને માટે, કરુણાથી જોવાને માટે તમને પ્રેરિત કરે છે, અને તમારું મન અને હૃદય ઈશ્વરની શાંતિથી ભરાયેલું હોય છે. એટલા માટે પાઉલ જે લખે છે એ ઈશ્વરની શાંતિ એ તમારા મનો અને હૃદયો પર રાજ્ય કરે. આપણા મનો અને હૃદયો પર ઈશ્વરની શાંતિ, જે દૂતે કહ્યું કે જે માણસો પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ, એ શાંતિ ઈશ્વર પ્રભુ ખ્રિસ્ત આપણને આપવાને માટે આવ્યા, શાંતિના સરદાર તરીકે. ઘણા બધા યુદ્ધો જગતની અંદર થયા. એ યુદ્ધ બ્રિટન અને સ્કોટલેન્ડની વચ્ચે હતું. નાતાલના આગલા દિવસે ક્રિસમસ ઈવ એ લોકોએ નક્કી કર્યું કે આપણે આજના દિવસે યુદ્ધ વિરામ કરીશું. અને એક ગીતનો શ્લોક બ્રિટિશ ગાય, બીજા શ્લોક એ સ્કોટિશ ગાય, અને પછી એકબીજાને તેઓ ભેટો આપે, અને એ નાતાલની સલામ એમને પાઠવતા હતા. એ શાંતિ કેવી રીતે આવી? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર જન્મ લીધો એની યાદમાં એ શાંતિ તેમને આપી. એ ગંધ બંદૂક એ બંધ થઈ ગઈ, એકબીજા પ્રત્યે પ્રેમ પેદા થયો, અને ત્યાં શાંતિની સુરે એકબીજાને આપવામાં આવી. ઘણા બધા યુદ્ધો છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને કારણે, આ સુવર્તાને કારણે બંધ થયા હોય, અને શાંતિ સ્થપાઈ હોય. આજે જગતને શાંતિની જરૂર છે. આજે જગત એ શાંતિ ઈચ્છી રહ્યું છે. એ શાંતિ જે ક્ષણિક બાબતોમાંથી પ્રાપ્ત થાય છે એના માટે નહીં, પણ જે અનંતકાલિક શાંતિ, જેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું શાંતિ તમને આપીને જાઉં છું, જેમ જગત આપે છે તેમ તમને આપતો નથી, એ શાંતિની જગતને જરૂર છે. જ્યાં યુદ્ધો છે, જ્યાં ઝઘડાઓ છે, જ્યાં લોકો એકબીજાની સાથે શાંતિથી રહી શકતા નથી, અને કેટલું બધું આપણે રોજના સમાચારો વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. અને છેલ્લે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સંદેશો આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એ રાહ બતાવ્યો, અને હવે એ શાંતિના દૂત તરીકે આપણને નિમ્યા છે કે આપણે જઈએ અને એ શાંતિ લોકોને આપીએ. એ શાંતિની સુવાર્તા આપણે લોકોને પ્રગટ કરી શકીએ. પરંતુ સૌથી પહેલા જે કરવાનું છે, જેમ દૂતોએ કહ્યું કે જે માણસો પ્રસન્ન છે તેઓને શાંત કરો. સૌથી પહેલા ઈશ્વરની શાંતિ આપણે પ્રાપ્ત કરવાની છે,
અને પછી જઈને બીજાઓને એ શાંતિ આપણે આપવાની છે. એ શાંતિની સુવાર્તા બીજાઓને પ્રગટ કરવાની છે. જ્યારે તમે બીજાઓની આગળ ઉભા રહો છો ત્યારે તેઓ તમારા ચહેરાનું નિરીક્ષણ કરે છે, તેઓ તમે જે હાવભાવ, તમારી બોડી લેંગ્વેજ એનું નિરીક્ષણ કરે છે, જે શબ્દો તમે બોલો છો એ શબ્દો તેઓ સાંભળે છે અને શબ્દોમાં જે શું અર્થ રહ્યો છે એ તેઓ સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે જ્યારે શાંતિના દૂત તરીકે આપણે ઉભા રહીએ છીએ ત્યારે આપણા મોં પર એ શાંતિ તેઓને દેખાવી જોઈએ. આપણા જે શબ્દો છે એમાં એ શાંતિ પ્રગટ કરવી જોઈએ. અને ત્યારે થઈ શકે કે જ્યારે ઈશ્વરની શાંતિ પાપોની માફી માંગવા દ્વારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્થાન આપવા દ્વારા, તેમનો અંગત સ્થાનના સ્વીકાર દ્વારા જે આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં તમે અભ્યાસ કરો છો, જ્યાં તમે જોબ કરો છો, જે ઓફિસ હોય, એ ફેક્ટરી હોય કે કોઈ પણ જગ્યાએ લોકો તમને જુએ છે અને નિહાળે છે. લોકો તમને જુએ છે કે આ ખ્રિસ્તી વ્યક્તિ છે, એ શું બોલે છે, કેવો પ્રકારનો વ્યવહાર કરે છે, એના મોં પર કેવા પ્રકારના ભાવ છે. અને જ્યારે એ લોકો તમને જોશે કે ગમે તે વિપત્તિઓ હોય, ગમે તેવી મુશ્કેલીઓ હોય, પણ એ શાંતિ જ્યારે તમારા મોં પર તેઓ જોશે ત્યારે તેઓની ઈચ્છા થશે એ જાણવાની એવું શું છે કે આ વ્યક્તિ આટલી બધી વિપત્તિઓ પ્રશ્નોની પસાર થાય છે, પણ આ શાંતિ એના જીવનની અંદર છે. અને પછી એ આવીને તમને પૂછશે કે તમારા મોં પર આટલો બધો આનંદ અને શાંતિ એ તમને ક્યાંથી મળે, કેવી રીતે શાંતિ તમે પ્રાપ્ત કરો છો? અને તબ તમારા માટે હશે. તમે કહી શકો કે જે ઈશ્વરનું ભજન કરું છું એ પ્રભુ ખ્રિસ્ત આ શાંતિ મને આપે છે. શાંતિના દૂત તરીકે ઈશ્વર તમને નિમ્યા છે કે જ્યાં તમે જાઓ ત્યાં એ શાંતિ તમે લોકોની સમક્ષ પ્રગટ કરો. એ શાંતિ કે જે સર્વ સમજશક્તિની બહાર છે, એ શાંતિ કે જે ફક્ત ઈશ્વર જ આપી શકે છે. દૂતોએ એ શાંતિની સુવાર્તાને પ્રગટ કરી. પીસ વિથ ગોડ, પીસ વિથ મેન એન્ડ પીસ વિધિન. આ ત્રણ શાંતિ એ ફક્ત પ્રભુ ખ્રિસ્ત જ આપણને આપી શકે છે. પ્રભુ ખ્રિસ્તની પાસે આવવા દ્વારા, પાપોની માફી માંગવા દ્વારા અને પ્રભુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્થાન આપવા દ્વારા આ શાંતિ આપણને પ્રાપ્ત થઈ શકે છે. શું આ શાંતિ આજે તમારા જીવનમાં છે કે જેમાં તમે શાંતિથી ઉભા રહી શકો અને લોકોને કહી શકો કે આ શાંતિ મને પ્રભુ ખ્રિસ્ત દ્વારા પ્રાપ્ત થયેલી છે? બાઇબલ કોલેજમાં હતો ત્યારે દર શનિવારે અલગ અલગ જગ્યાએ સુવાર્તા પ્રગટ કરવા માટે જવાનું. અને બાઇબલ કોલેજની અંદર અમારું જે ગ્રુપ હતું એ ઉત્તર ભારતમાંથી આવેલા હિન્દી બોલનારા અથવા તો બેંગાલી કે ઓરિયા કે ગુજરાતી બોલનારાનું આખું ગ્રુપ હતું કે જો મુસ્લિમ વિસ્તારમાં જાય કે જ્યાં હિન્દીની અંદર તેઓ સુવાર્તા આપે. અને એક શનિવારે અમે ઉતાવળથી ગયા, સાયકલ અમને આપવામાં આવતી હતી અને અમે થોડી દૂર ગયા અને પછી એક બાઇબલ કોલેજના સ્ટુડન્ટ આવ્યા અને એમણે કહ્યું કે તમે જલ્દીથી પાછા આવો, તમારા રૂમમાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો છે. અને પછી હું ગયો અને તાળું ખોલ્યું અને અંદર જોયું તો કપડાં ઇસ્ત્રી કરવા માટેની ઇસ્ત્રી એ ચાલુ રહી ગયેલી કે જે બેડ પર હતી. અને પછી એ ગરમ થઈ અને પછી એ ગાદલું સળગ્યું અને ધુમાડો એમાંથી નીકળવા લાગ્યો. બધા ત્યાં ઊભા હતા અને ગાદલું બહાર કાઢતા હતા. અને પછી એક વિદ્યાર્થીએ મને કહ્યું કે આટલું બધું નુકસાન થયું તો પણ તું હસી રહ્યો છે, તારા મોં પર શાંતિ છે? અને મેં કહ્યું કે પ્રભુ ઈસુ જે શાંતિ મને આપે છે એ શાંતિ બીજું કોઈ છીનવી શકે એમ નથી. તમને બધાને ખબર હશે કે જ્યારે અમે અહીંયા પંચમાં રહેતા હતા ત્યારે બીબીએસ અહીંયા ચાલતો હતો અને શનિવારે બીબીએસ પ્રેક્ટિસ હતી. તાળું મારીને અમે આવ્યા અને પછી ખબર પડી કે ચોરી થઈ છે. અમે અંદર ગયા બધું જોયું અને એ પછી થોડું દુઃખ પણ થયું, પણ તરત જ પવિત્ર આત્માને યાદ કર્યું કે તમે લોકોને સ્તુતિ આરાધના દરેક સંજોગોમાં કરવાનું કહો છો અને હવે તમારું શું? અને તરત જ એ જુવાનોની સાધના ગાતા પ્રભુની સ્તુતિની આરાધના કરી અને પછી એ શાંતિ અને આનંદ અમારા જીવનમાં આવ્યા. બીજા ગ્રહે અમને કહ્યું કે આ પરિસ્થિતિની અંદર તમારા મોં પર એ શાંતિ દેખાય છે અને આ શાંતિ ઈશ્વર આપણને આપે છે જે જગતના કોઈ પણ વાના આપણી પાસે છીનવી શકે નથી. આ નાતાલનું પર્વ એ
પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એટલા માટે આપ્યું છે કે ફરીથી આપણી જાતોને આપણે ઈશ્વરમાં સમર્પિત કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્થાન આપીએ કે જે શાંતિ આપવા માટે શાંતિનો સરદાર આવે, એ શાંતિ આપણને પ્રાપ્ત થાય અને આપણે બીજાઓને પણ આપી શકીએ. તમે એ શાંતિના દૂતો છો કે શાંતિ લઈને તમે બીજાઓની પાસે જાઓ અને બીજાઓને પણ શાંતિ આપો કે જ્યાં આ જગતની અંદર લોકો શાંતિ ખોઈ રહ્યા છે, આ જગતની અંદર લોકો એ અસલામતીનો અનુભવ કરી રહ્યા છે, આ જગતમાં લોકો જ્યાં બીકમાં જીવન જીવી રહ્યા છે, તમે એટલા જ ખ્રિસ્તી તરીકે ઈશ્વરના બાળકો તરીકે છો કે જેમના માટે એ શુભ સંદેશ આપી શકો છો. એમના જીવનમાં તમે ફેરફાર લાવી શકો છો, એમના મનોનો ફેરફાર તમે લાવી શકો, એમના વિચારો ફેરફાર લાવી શકો છો, એમની લાગણીમાં ફેરફાર લાવી શકો છો. જો આપણે બધા જ એ શાંતિના દૂત તરીકે બહાર જઈશું તો જગતમાં કેટલો બધા ફેરફાર આવી શકે છે. એ જીવનોમાં કેટલો બધા ફેરફાર અમે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ, જેમ દૂતોએ ઉપર દ્રષ્ટિ કરી અને ગીત ગાયું કે પરમ ઊંચામાં દેવની મહિમા થાઓ. પ્રભુ, અમે જાણીએ છીએ કે આ જગતમાં અમે જીવન જીવીએ છીએ ત્યારે ઘણી બાબતોમાંથી મારે પસાર થવું પડે છે. આ જગત કે જે અશાંતિ, અસલામતીથી, હિંસાથી ભરેલું છે, બીક, નિરાશા, હતાશા મારી આસપાસ છે. ત્યાં પ્રભુ તમે એટલા જ એવા છો કે જે શાંતિના સરદાર તરીકે પૃથ્વી પર આવે અને તમારી શાંતિ તમે અમારી પર જાહેર કરી. તમારી પ્રાર્થના છે પ્રભુ, એ તમારી શાંતિ પાપોની માફી દ્વારા અને તમને અમારા જીવનમાં સ્થાન આપવા દ્વારા તમે અમને આપો. જ્યારે તમે અમને શાંતિના દૂત તરીકે નીકળ્યા છે ત્યારે પ્રભુ અમને સહાય કરો કે અમારા આચરણ દ્વારા, અમારા કૃત્યો દ્વારા, અમારા વિચારો દ્વારા, અમારા શબ્દો દ્વારા, અમારી ભાવનાઓ દ્વારા અમે શાંતિને લોકોની સમક્ષ પ્રગટ કરીએ અને આખું વિશ્વ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે, ઈસુ એ જ મુક્તિદાતા છે, મસીહા છે કે જે આ પૃથ્વી પર આવ્યા અને ઈશ્વરની શાંતિ તમે જાહેર કરી. પ્રભુ, આ નાતાલના પર્વમાં તમારી એ શાંતિ તમને આપો. તમારી શાંતિથી અમારા જીવનને ભરી દો. પ્રભુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. બીજી એક મહત્વની વાત છે, આ ઘટનામાં આપણે જોઈએ છે ઘેટા બાળકો વિશે ગ્રંથ લખવામાં આવેલું છે, જેનો અભ્યાસ આ ગયા અઠવાડિયામાં કર્યો. હું એમના વિશે લખવામાં આવ્યું કે તેઓ કોણ છે. એ ભરવાડ એક ઘેટા બાળકો એકલા હતા. એ ઘેટા બાળકોની પાસે પ્રભુનો દૂત આવીને આ શાંતિની વાત એમને કહે છે. આ દિવસમાં કદાચ તમે એકલતાનો અનુભવ કરતા, વિચાર કરતા હશો કે અમારા સ્વજન મૃત્યુ પામ્યા છે, અમે એકલા પડી રહ્યા છીએ અને ઘણા બધા એ વિચારતા હશે કે નાતાલ અમારે ઉજવવાની નથી, આ વર્ષે અમે નાતાલ નહીં ઉજવીએ. પ્રભુ ખ્રિસ્ત એટલા માટે નહોતા આવ્યા કે તમારી શાંતિ છીનવાઈ જાય, તમે એકલા અકલા થઈ જાઓ, પણ પ્રભુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા અને અમે કહ્યું કે હું તમને એકલા મૂકી દઈશ નહીં, કે તઈ દઈશ નહીં. આ નાતાલના પર્વમાં એ પ્રભુ ખ્રિસ્ત તમારી સાથે છે અને એટલા માટે નાતાલને તમે ઉજવો. તમારા સ્વજનનું આ વર્ષે મરણ થયું હોય પણ નાતાલ તમે ઉજવો, કારણ કે ઘણા બધા તમારા તરફ જોઈ રહ્યા છે કે તમે શું કરો છો. તમે સંદેશ આપી શકો છો કે જે શાંતિનો આનંદ ઈશ્વર અમને આપ્યો છે એ અમારા સ્વજન મરણ પામ્યા છતાં પણ અમે પ્રગટ કરી રહ્યા છીએ, કારણ કે એ જીવંત ઈશ્વર છે, એ તારણહાર છે અને મુક્તિદાતા છે. એટલે નાતાલનું પર્વ તમે આનંદથી ઉજવો અને બીજાઓને એ સુવાર્તા તમે આપો. સુંદર પ્રકારે ભજન માટે કાર્યક્રમનો આભાર માનીએ છીએ. પ્રભુની સ્તુતિ કરતા ભજન ચક્રમાંથી આપણે ગીતમાં જોડાઈશું, ગીત નંબર 80 અને એ ગીત ગવાય તે દરમિયાન બેનર પર લેવામાં આવશે અને છેલ્લા શ્લોકે આપણે આપણા સ્થાને ઉભા થઈશું અને છેલ્લો શ્લોક ગવાશે ત્યારે જેઓની બર્થડે એનિવર્સરી આવે છે, ઉજવવાના છે, તેઓ આગળ આવશે અને મંડળી તરફથી કાર્ડ આપીને શુભેચ્છા પાઠવવામાં આવશે અને તેમના માટે પ્રાર્થના કરવામાં આવશે. ભજન ચક્રમાં ગીત નંબર 80 માં આપણે સાથે જોડાઈએ અને ગીત ગવાય દરમિયાન બેનર પર લેવામાં આવશે. Thank you.
શાસ્ત્રમાંથી આપવામાં આવે છે. જૂના કરારમાંથી સફાન્યનું પુસ્તક તેનો 3જો અધ્યાય તેની 17મી કલમ. સફાન્ય 3જો અધ્યાય તેની 17મી કલમ. તારો દેવ યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે, તે તારે માટે બહુ ભડકાશે, તે તારા પરની તેની પ્રીતિમાં શાંત રહેશે, તે ગાતા ગાતા તારા માટે હર્ષ કરશે. મારી તરફથી અવસરોને જન્મદિનની અને રડી દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તમને આશીષ આપો. છેલ્લી પ્રાર્થનામાં આપણે જોડાયા અને ગીત કીને આગળ આવીને પ્રાર્થનામાં જોડાઈ આપશે. ત્યારબાદ પ્રભુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલી શકો છો. આશીર્વાદ પાણી ઊંચાશે. प्रार्थना मानिए। उच्च અને ઉન્નત રાજ્યાસન પર વિરાજમાન અમારા જીવંત અને પ્રેમા પ્રભુજી, અમારા દેવ, અમારા પિતાજી, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આગમનના આ ચોથા રવિવારે સુધા તમે અમને તમારા પ્રભુ મંદિરમાં દોરી આવ્યા અને તમારી ભક્તિ સભામાં આશીર્વાદ તમે અમને પૂરો પાડ્યો છે, માટે તમારો આભાર માનીએ છીએ. સુધા અમારા જીવનમાં તમે અનેક ભૌતિક આશીર્વાદો તમે અમને આપ્યા છે, તેના માટે પણ તમારો આભાર માનીએ છીએ. તમે આપેલા ઘણામાંથી થોડું અમે તમારી હજુરમાં લાગ્યા છે, એ અમારા અનુપણો તમારી હજુરમાં માન્ય કરો, સ્વીકારો અને તમારા રાજ્યના મહેમાન અર્થે તે વાતો તે તમારી પાસે ખાસ વિનંતી કરીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. અમારા મંડળીના લોકોને સુવિધા જે લોકોને જીવનમાં જન્મદિવસનો આશીર્વાદ આપ્યો છે, તેમને તમે નવા જન્મદિવસનું નવું વર્ષ સુવિધા આપ્યું છે, તેને પણ તમે આશીર્વાદિત કરો. આવનારા વર્ષમાં તેમને વધુ આશીર્વાદો, વધુ કૃપામાં તમે ધરી રાખો એવું તમારી પાસે માગીએ છીએ. જેઓને લગ્ન જીવનમાં નવું વર્ષ પૂરું પાડ્યું છે, તેમને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરો. તેમના લગ્ન જીવનની સુવિધા તમે આશીર્વાદિત કરો એવું તમારી પાસે માગીએ છીએ. ફરી એકવાર તમારી આગળ અમે નમીએ છીએ. તમારી કૃપા અમને ધરી રાખો અને તમારા માર્ગમાં અમને દોરી રાખો. આપણે પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળવા માંગીએ. શાંતિના સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણો સૌની સાથે હંમેશા સુધી હોય. આમેન. Hallelujah.